નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના લાઈવ લેક્ચરની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. કેમ છો? મજામાં? કેવું ચાલે છે? વોઇસ નથી આવતો યાર. ઓકે, ચાલો, આવી ગયો વોઇસ. સો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. કેમ છો? મજામાં? એકદમ મજામાં, એકદમ મજામાં. અમે તો એકદમ મજામાં છીએ બેટા. તમને કેમ છે યાર? પરીક્ષા આવી ગઈ છે નજીક. હવે ધબકારા વધતા જતા હશે ઘણા બધાના કે સર પરીક્ષા આવી ગઈ છે, પરીક્ષા આવી ગઈ છે, પરીક્ષા આવી ગઈ છે, અને ટેન્શનનો પાર નથી સર. એટલું બધું ટેન્શન થાય છે, વાત જવા દો. તો ડોન્ટ વરી અબાઉટ ઇટ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચર તમારા માટે છે. કે આજનો લેક્ચર આપણો શેનો છે? આઈ થિંક બધાએ ગેસ કરી લીધું છે શેનો છે. રિવિઝન. બરોબર. તો રિવિઝન આજના લેક્ચરમાં જેટલું થશે એટલું આપણે રિવિઝન કરશું. એ પહેલા થોડીક એવી તમને લોકોને મારે વાત કરી દેવી છે કે રિવિઝન કેવી રીતના આપણે કરશું. તો કે અહીંયા ટોપિક આવતો જ હશે, હું એના વિશે ઉપર છેલ્લી વાત કરીશ. જેવી રીતે આપણે ડિટેલમાં ભણતા હતા એ એવી રીતના ડિટેલમાં ભણવાનું નથી. પણ રિવિઝન કોને કહેવાય? તો કે ઉપર છેલ્લી બધી વાતચીત કરવી કે આમાં આપણે એવું ભણ્યા હતા, આમાં આપણે આમ ભણ્યા હતા, આમાં આપણે આવું ભણ્યા હતા, આમાં આવું આવે, આ ઇમ્પોર્ટન્ટ છે, આને યાદ કરી લેજો, આ નહીં કરો તો પછી પાછળથી પસ્તાવો થશે. તો આ બધી વસ્તુ છે ને એનું ડિસ્કશન આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. બરોબર. જો તમારે ડિટેલમાં બધા કોન્સેપ્ટ સમજવા છે તો ઓલરેડી તમારી પાસે રેકોર્ડેડ લેક્ચર તો છે જ, ઓલરેડી તમારી પાસે રેકોર્ડેડ ક્લાસીસ તો છે જ, તો એ તમે ડિટેલમાં જોઈ શકશો. પણ રિવિઝન કેવી રીતના થાય? તો કે આખા પાઠનો ઓવરવ્યૂ પણ આપણે જોવાનો છે કે ભાઈ શું શું ભણ્યા, શું શું આવશે. ઓકે, ક્લિયર છે? સર મારો એક પ્રોબ્લેમ છે પરીક્ષા લક્ષી. હા બોલો કલ્પેશભાઈ બેટા, બોલો અલ્પેશભાઈ. ઓકે, ચાલો, સરસ, બધું તૈયાર થઈ ગયું છે એમને? ચાલો, નો પ્રોબ્લેમ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે આપણી આસપાસમાં દ્રવ્ય, જ્યારે શરૂઆત તમે ભણવાની કરી હતી ત્યારથી હવે પહેલેથી આપણે શરૂઆત કરવાની છે આજના લેક્ચરમાં. સર હું ટાઈમ પહેલા વિજ્ઞાનનું પેપર પૂરું નથી કરી શકતો. તો ટાઈમ ખૂટે છે લખવા માટે. પ્રેક્ટિસથી ટાઈમ વધશે યાર. પ્રેક્ટિસ લખવાની કરશો જેટલી, બરોબર. તમે જ્યારે પેપર લખવા જાઓ છો એ પહેલા તમારે તમારી જાતે પેપર બનાવેલા હોવા જોઈએ તમારી પાસે, અને તમારે જાતે મોઢે લખી શકવાની પ્રેક્ટિસ 5 થી 6 પેપર લખેલા હોવા જોઈએ. જો આ પેપર 5 થી 6 તમે લખેલા હશે તો મને લાગે છે કે એક્ઝેક્ટ તમે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને તમારું પેપર જે છે એક્ઝેક્ટ આપી શકશો. તો જ્યારે પણ પેપર દેવા જાઓ છો 50 ગુણનું તમારું પેપર હશે. એ 50 ગુણના પેપરની અંદર આઈ થિંક બધાને 50 ગુણનું હોય છે. આઈ એમ નોટ રાઈટ ઓર રોંગ? 50 ગુણનું જ છે. ઓકે, તો એ 50 ગુણના પેપરની અંદર તમારે શું કરવાનું છે? તો કે ઘરે તમારે તમારી જાતે 50 ગુણના પેપર બનાવવાના અને એને તમારે મોઢે લખવાના, અને ચેકિંગ કરવાનું કે મારે ક્યાં સમય વધારે લાગે છે, ક્યાં હું સમય મારો વેડફું છું. ઓકે, તો જે નાથી તમને ખ્યાલ આવશે અને પરીક્ષા ટાણે તમને ઘણી બધી પ્રેક્ટિસ હશે તો તમને ખબર પડશે કે અહીંયા હું ભૂલ કરું છું, અહીંયા ક્યાંક મારી સિલી મિસ્ટેક થઈ છે, અહીંયા ક્યાંક હું પાછળ રહું છું. ક્લિયર? ઓકે, ક્લિયર છે? હા, ઘણા પાસે ઓલરેડી પેપર સેટ હોય, કોઈ પાસે અસાઇનમેન્ટ હોય તો અસાઇનમેન્ટમાંથી પ્રેક્ટિસ કરી શકો, એવું જરૂરી નથી. ઓકે સર, તમારા વિડીયોને લીધે 50 માંથી 50 આવશે. યસ, ફોર શ્યોર આવશે, ફોર શ્યોર આવશે. વિશ્વાસ છે યાર, વિશ્વાસ છે. આવે જ ને, શું કામ ન આવે? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે. શરૂઆત ક્યાંથી કરી હતી આપણે? તો કે દ્રવ્યથી કરી હતી. જ્યારે આ પાઠની આપણે શરૂઆત કરીએ છીએ, બરોબર, આપણી આસપાસમાં દ્રવ્ય. તો હકીકતમાં આપણી આસપાસમાં દ્રવ્ય શું છે? તો કે દ્રવ્ય આપણે એવું કહેતા હતા કે જેનો આકાર હોય, જે કદ હોય, બરોબર. આ દુનિયામાં આપણે ઘણી બધી વસ્તુ જોઈએ છીએ, આપણે આજુબાજુ ઘણી બધી વસ્તુ આપણને દેખાય છે, અને સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે દ્રવ્ય જે છે જે દળ અને કદ ધરાવે, જેને આપણે શું કહેતા હતા? દ્રવ્ય કહેતા હતા. અને વૈજ્ઞાનિકોએ આ બ્રહ્માંડમાં જેટલી પણ વસ્તુઓ બનેલી છે એને શું કીધું? તો કે દ્રવ્ય નામ આપી દીધું. બરોબર. ત્યાર પછી આપણે ઉદાહરણો પણ ઘણા બધા જોયા હતા દ્રવ્યના, કે ભાઈ તમે આ બધી વસ્તુઓ જોવો છો, આ બધું શું છે? આ બધું દ્રવ્ય છે. બરોબર. ત્યાર પછી આપણે આગળ વધ્યા હતા તો પછી એક દ્રવ્યની વ્યાખ્યા આવી. શું વ્યાખ્યા આવી? કે ભાઈ એક્ઝેક્ટ દ્રવ્ય કોને કહેવાય? બરોબર. તો એમાં ઘણા બધા ઉદાહરણો પણ આપણે જોયા. બરોબર. ત્યાર પછી આપણે જોઈએ તો એક્ઝેક્ટ દ્રવ્ય કોને કહેવાય? તો કે જે જગ્યા રોકે અને દળ ધરાવે એને આપણે શું કહીએ છીએ? તો કે દ્રવ્ય કહીએ છીએ. તો ઘણી વખત એક ગુણની અંદર આ પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ દ્રવ્ય કોને કહેવાય? તો કે જે વસ્તુ દળ તેમજ કદ ધરાવે તેને શું કહેવામાં આવે છે?
તેને શું કહેવામાં આવે છે તો કે દ્રવ્ય જે છે એ કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી એક નાનું એવું આ તમારી પરીક્ષામાં પૂછાશે નહીં, બરોબર, પણ દળનો એસઆઈ એકમ શું છે? દળ આપણે શેમાં માપીએ? કિલોગ્રામમાં માપીએ. કદનો એસઆઈ એકમ શું છે તો કે કદ જે છે આપણે મીટર ઘનમાં માપીએ અથવા તો આપણે લીટરમાં પણ માપીએ છીએ, બરોબર. તો એની સામાન્ય માહિતી જે મેં ઓલરેડી લેક્ચરમાં તમને આપેલી છે કે 1 લીટર મારે કોને કહેવું, તો 1 લીટર કોને કહેવાય તો કે એ 10 સેન્ટીમીટર ઘનનો કોઈ એક ક્યુબ લઉં, બરોબર, તો એમાં જે દ્રવ્ય સમાય એને શું કહેવામાં આવે છે? લીટર કહેવાય. આ ઓનલી ફોર જાણકારી માટે છે, બરોબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે તો, બરોબર, જે પ્રાચીન વૈજ્ઞાનિકો હતા, તત્વજ્ઞાનીઓ હતા, ભારતીય વૈજ્ઞાનિકો, એને શું કર્યું? સર નક્કી નહીં પૂછ્યા. શું નક્કી નહીં પૂછ્યા? હાલો, ફાલતુ કોમેન્ટ બંધ બધી હો. અહીંયા ફૂલ ફોકસ કરો, રિવિઝન ચાલે છે તમારું, રિવિઝન કરાવું છું. ફાલતુ એક પણ કોમેન્ટ માર નથી જોતી અત્યારે. ભણવામાં ધ્યાન આપો. હવે તો ભણવામાં ધ્યાન આપો, બરોબર. ચાલો, તો પ્રાચીન જે તત્વજ્ઞાનીઓ હતા એને શું કીધું તો કે ભાઈ ભારતીય પ્રાચીન તત્વજ્ઞાનીઓ પદાર્થને 5 મૂળભૂત ભાષામાં વર્ગીકૃત કર્યો, બરોબર. અને એ 5 મૂળભૂત કોણ કોણ હતા તો કે પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ, બરોબર. તો આવું આપણે ભણ્યા હતા. અને દુનિયાના જેટલા પણ સજીવો છે, બરોબર, નિર્જીવ વસ્તુઓ છે, આ બધી 5 મૂળભૂત પદાર્થોની બનેલી છે. અને એવું કોણે કીધું હતું તો કે એવું ગ્રીક તત્વચિંતકો છે એણે આ વાત કરી હતી. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોવાનું છે કે ત્યાર પછી જે અહીંયા તમને ભારતીય તત્વજ્ઞાનીઓ, ઋષિ મુનિઓ બતાવ્યા છે, ગ્રીક તત્વજ્ઞાનીઓ બતાવેલા છે, બરોબર. ત્યાર પછી આપણે દ્રવ્યોનો પ્રશ્ન જોયો તો આવી રીતનો પ્રશ્ન પૂછાય ઘણી બધી પરીક્ષામાં કે દ્રવ્ય એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો, બરોબર. તો કે જે જગ્યા રોકે અને જે દળ ધરાવે એને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. અને એના ઉદાહરણો પણ આપણે ઘણા બધા જોયા હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે ભારતીય તત્વજ્ઞાનીઓ શું શું કીધું, બરોબર, કે ગ્રીક તત્વજ્ઞાનીઓ શું શું કીધું, વર્ગીકરણ કેવી રીતના કર્યું, બરોબર. આ પ્રશ્ન પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો આવો પણ પરીક્ષામાં પૂછાઈ શકે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ તો આપણે લોકોએ શું જોવાનું છે હવે તો કે હવે વિદ્યાર્થી મિત્રો દ્રવ્યોનો ભૌતિક સ્વભાવ, તો કે દ્રવ્ય જે છે સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. અને એની અંદર આપણે એવું ભણ્યા હતા કે ભાઈ ડિસ્કશન થઈ ગયું હતું, બાંધણું થઈ ગયું હતું. કોની વચ્ચે તો કે બે સમૂહો વચ્ચે, કે ભાઈ દ્રવ્ય જે છે લાકડાના ટુકડાની જેમ સતત છે, એવું એક વૈજ્ઞાનિકોનો સમૂહ કહેતા હતા. અને એક વૈજ્ઞાનિકોનો સમૂહ શું કહેતા હતા તો કે દ્રવ્ય જે છે રેતીના કણોની જેમ સૂક્ષ્મ કણોનું બનેલું છે. અને બંને વચ્ચે ફાઇટિંગ થઈ. અને ફાઇટિંગ થઈ એટલા માટે શું થયું તો કે એટલા માટે વિદ્યાર્થી મિત્રો શું થયું તો કે એને પ્રવૃત્તિ કરી. આ પ્રવૃત્તિમાં કાંઈ નથી આપણે, બરોબર, મીઠામાં કણો નાખ્યા, પાણીમાં મલાવ્યા અને શું થયું તો કે આવું થઈ ગયું. તો આવું આપણે જોયું હતું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવી આપણે તો આ બધી વસ્તુ જોવાની નથી, આ બધી પ્રયોગ આપણે કર્યા હતા એનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આવીએ, આ બધું તો આપણે ઓલરેડી ડીપીપી ની બધું આપ્યું તમને, એ બધી વસ્તુ છે. ચાલો, તો દ્રવ્યના ભૌતિક સ્વભાવ ઉપરથી આપણને ખબર પડી હતી કે, બરોબર, શું ખબર પડી હતી તો કે પ્રવૃત્તિ આપણે કરી કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે, બરોબર. તો ઘણા બધા સૂક્ષ્મ છે, એ આપણે કેમેનો 4 વાળી આપણે પ્રવૃત્તિ કરી હતી, એની ઉપરથી આપણને ખબર પડી હતી, બરોબર. સર તમે માસ્ટર રિવિઝન કરાવો છો? હા, માસ્ટર રિવિઝન તો ફટાફટ જ હોય ને, બરોબર. રિવિઝન થોડું ધીરે ધીરે હાલે તો રિવિઝન થોડું કહેવાય. ચાલો, તો ત્યાર પછી આપણે જોયું હતું કે ભાઈ ખબર પડી આપણને દ્રવ્યના કણો જે છે એ અતિ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ કણો જે છે એ આપણી કલ્પનાની પણ બહાર છે. આવું પણ આપણે લોકો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યા હતા. પછી આપણે જોયું હતું દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. તો આ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ શું શું છે તો કે દ્રવ્યના કણો જે છે એની લાક્ષણિકતા, પહેલી લાક્ષણિકતા તો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી અવકાશ હોય છે, બરોબર. તો આ દ્રવ્યના કણોની પહેલી લાક્ષણિકતા છે. ત્યાર પછી આપણે એની પ્રવૃત્તિ પણ જોઈ હતી ઘણી બધી, બરોબર. ત્યાર પછી દ્રવ્યના કણો કેવા હોય છે તો કે સતત ગતિશીલ હોય છે, આ એની બીજી લાક્ષણિકતા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એવું ભણ્યા હતા, શું ભણ્યા હતા તો કે આવું ભણ્યા હતા કે ભાઈ તાપમાન વધે તો દ્રવ્ય જે છે એની ગતિ ઉર્જા પણ વધે, તાપમાન ઘટે તો દ્રવ્યની ગતિ ઉર્જા પણ ઘટે, બરોબર. ગતિ ઉર્જા શું છે તો કે પદાર્થને ગતિ કરવા માટે જરૂરી ઉર્જાને આપણે શું કહીએ છીએ? ગતિ ઉર્જા કહીએ છીએ, બરોબર. ઘનતા વધે તો ગતિ ઉર્જા ઘટે અને ઘનતા ઘટે તો પદાર્થની ગતિ ઉર્જા પણ ઘટે. આવું કંઈક આપણે લોકો જે છે એ સમયે ભણ્યા હતા. અને અહીંયા પછી આપણો લેક્ચર પૂરો થયો હતો. હવે આપણે આગળ જોઈએ તો દ્રવ્યની લાક્ષણિકતાઓ કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આવું પણ આપણે લોકો ભણ્યા હતા કે ભાઈ આપણે આમાં એક સરસ મજાનો એક ડાન્સ આપણે કર્યો હતો, જિંગાલાલા હુ હુ વાળો, બરોબર. તમને દેખાડતો પણ ખરો કે દ્રવ્યના કણો જે છે એકબીજાને શું કરે છે બેટા તો કે એકબીજાને આકર્ષે છે. આ પણ એક દ્રવ્યના કણોની લાક્ષણિકતા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે, બરોબર. તો દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. વિદ્યાર્થી મિત્રો કામ કરું, આ પીપીટી કરતા છે ને હું ટેક્સ્ટ બુક ખોલી દઉં
ટેક્સ્ટ બુક ખોલી નાખીશ ને તમને ઘણો બધો ફાયદો થશે, કારણ કે તમારી પાસે ટેક્સ્ટ બુક હશે. એટલા માટે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, આમાં તમે કન્ફ્યુઝિંગમાં ન મૂકો એટલે ટેક્સ્ટ બુક ખોલી દઉં તમારા માટે, બરોબર? તો ટેક્સ્ટ બુકમાંથી તમને ઘણો બધો ખ્યાલ આવશે, વિજ્ઞાન વિષયની ટેક્સ્ટ બુક. ઓકે, આમાં શું થાય છે કે તમે કન્ફ્યુઝિંગમાં મૂકો તો એવું મને લાગે છે. ઘનતા એટલે પ્લીઝ આન્સર આપો ને. ઘનતા, ઘનતા એટલે કેટલું ઘટ છે પદાર્થ. ઓકે, ચાલો. ઓકે, બહુ ફાસ્ટ હાલે છો ભાઈ આ તો. ઓકે, ચાલો. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ દેખાય બધાને પ્રોપર? દેખાય છે ને? યસ. પછી આપણે જોયું હતું, શું જોયું હતું? ફૂલ સ્કેપ કરી નાખો અહીંથી એટલે તમને મજા આવે. ઓકે, આમ નહીં થાય. કેમ થશે, કેમ થશે, કેમ થશે? આખી સ્ક્રીન નથી થતી હોય. થિંક વ્યૂમાં જવા દેતો. વ્યૂમાં એક જ મિનિટ બેટા, હું જરાક ચેક કરી લો કેમ થાય છે. મને આવડતું નથી એટલું બધું આમાં. ફૂલ સ્ક્રીન મોડ. ઓકે, ચાલો. ઓકે, ચાલો. તો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એ પણ આપણે લોકોએ ભણ્યા હતા કે દ્રવ્યના કણો જે હોય એ પોતે શું હોય છે તો કે સતત ગતિશીલ હોય. એની અંદર આ પ્રવૃત્તિઓ પણ આપણે લોકોએ શું કરી હતી તો કે જોઈ હતી. ઓકે, ત્યાર પછી આપણે આવ્યા હતા કે ઘણા બધા અલગ અલગ વાત કરી હતી આપણે. શેની વાત કરી હતી આપણે તો કે એક જ મિનિટ, કેમ આગળ વહી ગયો? બહુ આગળ જાય છે ભાઈ, બહુ ફાસ્ટ હાલે છે. આ બધું અઘરું છે ભાઈ, સોરી. ઓકે, ચાલો. તો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એની ઘણી બધી આપણે પ્રવૃત્તિઓ જોયા હતા, બરોબર? તો આ બધી પ્રવૃત્તિઓ તમે વાંચવા નથી, ખાલી સમજવા માટે છે, બરોબર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આવીએ તો ત્યાર પછી આપણે શું જોયું હતું કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, આપણે સાબિત કર્યું. ત્યાર પછી દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે તો કે આકર્ષે છે. દ્રવ્યના કણો એકબીજાને શું કરે બેટા તો કે આકર્ષે, 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 બરોબર? એ પણ આપણે જોયું હતું અને એમાં પણ આપણે લોકોએ ઝુંગાલાલા હુ વાળો ડાન્સ કર્યો હતો. ત્યાર પછી આપણે વાત કરીએ, ત્યાર પછી જો આપણે વાત કરીએ તો અહીંયા શું છે તો કે એમાં પણ પ્રવૃત્તિઓ ઘણી બધી આપણને આપી હતી. અને આ ઇન્ડેક્સ પ્રશ્નો ખાસ કરી લેજો, આ બધા ઇન્ડેક્સ પ્રશ્નો કરી લેવા. પરીક્ષાની અંદર ઘણી બધી વખત આ ઇન્ડેક્સ પ્રશ્નો પણ પૂછાય છે. ઓકે, પ્રયોગ નો પૂછાય બેટા, પ્રયોગ નો પૂછાય. ઓકે, ત્યાર પછી દ્રવ્યની આપણે અવસ્થાઓ ભણ્યા હતા તો કે દ્રવ્ય હોય એની અવસ્થાઓ. તો દ્રવ્ય આપણને ખબર છે, દ્રવ્યની મુખ્યત્વે 3 અવસ્થાઓ છે. એમાં આપણે ઘન, પ્રવાહી અને વાયુ, આવી 3 અવસ્થાઓ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો. અને આ 3 અવસ્થાઓ કેવી રીતના પડી તો કે દ્રવ્યના જે કણો છે એકબીજાને જે આકર્ષે છે, આકર્ષવાની જેની લાક્ષણિકતા છે, એના આધારે નક્કી થયું કે દ્રવ્યના જે કણો છે એકબીજાને શું કરે છે તો કે આકર્ષે છે. તો એમાં આપણે ઘન અવસ્થા વિશે વાત કરી હતી. તો ઘન અવસ્થાની અંદર આપણે ઘણું બધું જોયું હતું કે ભાઈ ચોક્કસ આકાર હોય, નિશ્ચિત સીમા હોય, ચોક્કસ કદ હોય, બરોબર? આ બધી વસ્તુ જેની અંદર હોય એને આપણે શું કહીએ છીએ? એને આપણે શું કહીએ છીએ તો કે ઘન પદાર્થ કહીએ છીએ. અને એની અંદર આપણે લોકો એવું જોયું હતું, બરોબર, કે ઘન પદાર્થ ઉપર બાહ્ય બળ આપણે લગાડીએ તેમ છતાં પણ પોતે શું કરે છે તો કે પોતાનો મૂળ આકાર જે છે ને એ પોતે જાળવી રાખે છે, બરોબર? અને બહુ વધારે પડતું તમે બળ લગાડો તો એ પદાર્થ તૂટી જાય. એટલા માટે આપણે શું કહેતા હતા? દ્રઢ કહેતા હતા. શું કહેતા હતા? દ્રઢ કહેતા હતા. પરંતુ તમને લોકોને કંઈક 3 એવી વસ્તુઓ આપી હતી. તમને લોકોને શું આપી હતી તો કે ભાઈ લબ્બર છે, બરોબર? તો એ તો ઘન છે તોય છતાંય પોતે પોતાનો આકાર બદલે છે. ત્યાર પછી મીઠું અને ખાંડ છે એને કોઈ બાટલીની અંદર નાખવું તો શું થાય તો કે બાટલીની અંદર આપણે નાખીએ, ઓકે, તો બાટલીની અંદર આપણે નાખીએ તો શું થાય એ પણ આપણે લોકોએ જોયું હતું. વાદળી પણ સ્પંજ આપણે કહેતા હતા, એ સ્પંજને પણ આપણે દબાવીએ તો શું થાય, બરોબર? તો આવા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા આપણે કરી હતી વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ તો, બરોબર, એ બધા મુદ્દાઓની ચર્ચા કરી. ત્યાર પછી આપણે જોયું પ્રવાહી અવસ્થા કોને કહેવાય, બરોબર? પ્રવાહી અવસ્થા કોને કહેવાય? પેપર મોકલો. શેનું પેપર મોકલું ભાઈ? અત્યારે પેપર એકોય નથી, અત્યારે ભણવામાં ધ્યાન. ચાલો, તો પ્રવાહી અવસ્થા કોને કહેવાય? તો પ્રવાહી અવસ્થામાં પણ આપણે જોયું હતું કે ભાઈ નિશ્ચિત આકાર હોતો નથી પરંતુ નિશ્ચિત કદ હોય છે, બરોબર? એ પણ આપણે જોયું હતું. ત્યાર પછી જે પાત્રમાં નાખવામાં આવે એની જેવો એ પોતે આકાર થઈ જાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રવાહી સખત નહીં પરંતુ કેવું હોય? તરલ હોય છે. કેવું હોય છે? તરલ પોતે હોય છે. અને એની અંદર આપણે લોકોએ ઘણી બધી વાતચીત કરી હતી. પ્રસરણની પણ વાત કરી હતી કે પ્રવાહીની અંદર ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેયનું શું થઈ શકે તો કે પ્રસરણ જે છે એ વિદ્યાર્થી મિત્રો થઈ શકે
છે એ બધી ચર્ચાઓ આપણે અહીંયા કરી હતી, બરોબર. અને આવી ચર્ચાઓ કરીને આપણે ક્યાં ભેગા હતા, તો કે આ ભેગા આપણે વાયુ અવસ્થામાં. વાયુ અવસ્થાની અંદર શું હતું, તો કે વાયુ અવસ્થામાં નિશ્ચિત આકાર નથી હોતો, નિશ્ચિત સીમાય નથી હોતી અને નિશ્ચિત કદ પણ નથી હોતું. પ્રસરણ એટલે બેટા લેક્ચર જોવો, લેક્ચર જોવો, લેક્ચર જૂના લેક્ચર જોવો બેટા. મેં કીધું છે પ્રસરણ એટલે શું થાય, બરોબર. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બેટા એ અત્યારે કેમ લખે છે ભાઈ? સર દ્રવ્ય કોની ભૌતિક અવસ્થા કેટલી છે તો કેમ ખબર પડે? જેમ કે 250 એ વાયુ અવસ્થા છે તેમ. 250 શું વાયુ અવસ્થા? એ શું 250 વાયુ અવસ્થા? જોતા ખબર પડે દ્રવ્યની, બરોબર. ચાલો, તો એ પણ આપણે જોયું હતું વાયુ અવસ્થા કોને કહેવાય એની ચર્ચા કરી હતી. ઘણા બધા આવા પિસ્ટનના આપણે ઉદાહરણો જોયા હતા, બરોબર. કે હું દબાવું, ઉપરથી દબાવું પિસ્ટનને તો થાય શું, તો કે રબર બૂચે લગાડ્યું હોય તો વાયુ દબાય, વાયુને આપણે દબાવી શકીએ, બરોબર. તો આ બધી વસ્તુની પણ આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવો અહીંયા આપણે એલપીજી છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, ઘણી વખત પૂછાઈ શકે પરીક્ષાની અંદર, તો આવી પણ આપણે ચર્ચા કરી હતી. કુદરતી વાયુ જેને આપણે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કહીએ છીએ. એક પીએનજી પણ પૂછાય છે, પીએનજી પાઇપ્ડ નેચરલ ગેસ, ઓકે, તો એ પણ પૂછાઈ શકે. તો આવા ઘણા બધા ઉદાહરણો દ્વારા અને અહીંયા આપણને એક સરસ મજાનો ચાર્ટ આપી દીધો હતો, એક સરસ મજાનો ચાર્ટ આપી દીધો છે, બરોબર. કે ઘન, પ્રવાહી અને વાયુ, આના અંદરના જે કણો છે એ કણો કેવી રીતના દેખાય છે. તો આવી બધી ચર્ચાઓ આપણે ક્યાં કરી હતી, તો કે આની અંદર ખાસ કરીને કરી હતી, ઓકે. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એની સાથે સાથે ઇન્ડેક્સ પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી આ બધા કરી લેવાના, પરીક્ષામાં પૂછાઈ શકે, ઓકે. ચાલો, ત્યાર પછી આવે છે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? કે દ્રવ્ય હોય પોતાની અવસ્થા બદલી શકે, તો કે યસ. દ્રવ્ય જે છે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, ઘનમાંથી વાયુ, એટલે ઘણી બધી અલગ અલગ રીતે જે છે એ દ્રવ્ય પોતાની અવસ્થા બદલતો હોય છે. અને એની અંદર બરફ જે છે એ ત્રણેય અવસ્થા ધરાવે છે એવું આપણે સાબિત કર્યું હતું કે બરફ જે હોય ને, બરફ એ ત્રણ અવસ્થા ધરાવે છે. આવી બધી વસ્તુઓની આપણે શું કરી હતી વિદ્યાર્થી મિત્રો, તો કે વાતચીત કરેલી હતી, ઓકે. તાપમાનમાં ફેરફારની અસર ભાઈ, કે ભાઈ હું તાપમાન વધારું, કોઈ પણ દ્રવ્યનું તાપમાન વધારું તો એ તાપમાન વધારતાના દ્રવ્યમાં કઈ ફેરફાર થાય ખરો કે ન થાય? તો કે યસ. હું તાપમાન કોઈ પણ પદાર્થનું વધારું છું, હું કોઈ પણ પદાર્થનું શું વધારું છું બેટા? તાપમાન વધારું છું. તો એ તાપમાન વધારવાથી થાય શું? એ તાપમાન વધારવાથી થાય શું? તો કે દ્રવ્યની અવસ્થા બદલે. શું થાય? દ્રવ્યની અવસ્થા બદલે. સર ટેક્સ્ટ બુકમાંથી ભણાવો છો તો નહીં ખબર પડતી, તો કેમાં જ ભણાવું બેટા? ટેક્સ્ટ બુકમાં હું ભણાવતો નથી, હું રિવિઝન કરાવું છું. રિવિઝન આવી રીતના જ કરાય હો બેટા, હું રિવિઝન કરાવું છું. ચાલો, ઓકે, ક્લિયર છે? રિવિઝન આને જ કહેવાય બેટા. રિવિઝન કોને કહેવાય? આને જ કહેવાય. સમજાય છે? આ બધી વસ્તુ ઓલરેડી તમે ભણી ગયા છો, તમને ખાલી યાદ કરાવવાનું છે કે આપણે શું શું ભણ્યા હતા, બરોબર. તો ખાસ કરીને આનું યાદ રાખો, આવી રીતના વિચારવાનું હોય, નહીં કે આમાંથી ભણાવો ને આમાંથી ભણાવો ને આમાંથી ભણાવો. તમારે ભણવાનું કામ છે, તમારે આમાં જ ભણવું એ કામ નથી તમારું. એ કેમાં જ ભણાવવું એમને તમારા કરતા વધારે ખબર પડે છે, બરોબર, ઓકે. ચાલો, તો આ તાપમાનમાં ફેરફારોની અસર આપણે જોઈ હતી. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું જોયું હતું, તો કે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે હવે આવે છે ગલન અને ગલન બિંદુની વ્યાખ્યા આપણે જોઈ હતી કે કોને ગલન કહેવાય, કોને ગલન બિંદુ કહેવાય, બરોબર. કે ગલન જે છે એ કોઈ પણ પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરે, બરોબર, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરે તો એને આપણે શું કહીએ? ગલન, બરોબર. અને જે તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને આપણે શું કહીએ છીએ? ગલન બિંદુ જે છે એવું વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને બરફનું ગલન બિંદુ પણ આપેલું છે, એ પણ યાદ રાખવાનું, બરોબર. સાથે સાથે આપણે શું ભણ્યા હતા, તો કે એ ગલન બિંદુની સાથે સાથે આપણે લોકોએ ઘણું બધું ઉત્કલન બિંદુ કોને કહેવાય, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય, ઉષ્મા ઉર્જા કોને કહેવાય, તો આવું ઘણું બધું જે છે એ આપણે લોકો શું કર્યું હતું, તો કે ભણ્યા હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું શું, તો કે કોઈ પણ પદાર્થ હોય, બરોબર, એ પોતાની અવસ્થામાં રૂપાંતર કરે તો એ સીધે સીધું ઘનમાંથી વાયુમાં રૂપાંતર કરી શકે, તો કે હા, ઘનમાંથી સીધે સીધું એ પોતે વાયુમાં પણ રૂપાંતર કરી શકે. જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે ઉધ્વપાતન કહીએ છીએ. શું કહીએ છીએ? ઉધ્વપાતન. આવું ઘણું બધું આપણે જોયું હતું. નિક્ષેપણ પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે દબાણના ફેરફારોની અસર. તો દબાણમાં ફેરફારોની અસર એમાં શું ભણ્યા હતા આપણે, કે જો કોઈ પણ પદાર્થ ઉપર હું દબાણ લગાડું, જો કોઈ પણ પદાર્થ ઉપર હું દબાણ લગાડું તો દબાણ લગાડવાથી શું થાય?
તો કે દબાણ લગાડવાથી એ પદાર્થની ભૌતિક અવસ્થા જે છે એમાં ફેરફાર થાય છે અને ભૌતિક અવસ્થા પોતે એ પદાર્થની બદલાય છે. તો આવું આપણે ઘણું બધું ભણ્યા હતા. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, બરોબર, આ ચાર્ટને પણ યાદ રાખવાનો છે. આ ચાર્ટ યાદ રહેશે તો પદાર્થની જે ભૌતિક અવસ્થા બદલાય છે એ આપણે જોયું હતું કે ભાઈ ઘનમાંથી જ્યારે પ્રવાહીમાં રૂપાંતર થાય એને આપણે ગલન કહીએ, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય એને બાષ્પીભવન કહીએ, વાયુમાંથી ઘનમાં રૂપાંતર થાય એને નિક્ષેપણ કહીએ, બરોબર. પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થાય એને ઘનીકરણ કહીએ, વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને સંઘનન કહીએ. તો આ બધી વસ્તુ જે છે ને એ વિદ્યાર્થી મિત્રો આપણે ઓલરેડી ભણી ગયા હતા. હવે આપણે આવીએ બાષ્પીભવન તરફ. આ બાષ્પીભવનનો ટોપિક શું હતું? તો કે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા સિવાય જ શું થઈ જાય? તો કે પદાર્થ જે છે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થઈ જાય, જેને આપણે શું કહેતા હતા? તો કે તો કે બાષ્પીભવન કહેતા હતા. અને બાષ્પીભવન આપણી ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, બરોબર. બાષ્પીભવન પર અસર કરતા પરિબળો, આની ઉપર કેટલા પરિબળો અસર કરે છે બેટા? તો કે એક તો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. જો કોઈ પણ સપાટી હોય અને એનું ક્ષેત્રફળ જો વધે, તો શું થાય? તો પણ એ બાષ્પીભવન વધે. ત્યાર પછી તાપમાનનો વધારો, તો જો તાપમાનમાં જો વધારો થાય તો પણ શું થાય? વધે. ત્યાર પછી જોઈએ ભેજની માત્રામાં ઘટાડો થવો, તો ભેજની માત્રામાં ઘટાડો થાય તો પણ બાષ્પીભવન વધે. અને છેલ્લું હતું પવનની ઝડપમાં વધારો થવો, બરોબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ટોપિકને કન્સિડર કર્યો હતો, બરોબર. ત્યાર પછી આવે છે બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે. તો બાષ્પીભવન થાય ત્યારે કેવી રીતના ઠંડક ઉદ્ભવે, બરોબર. તો આ વસ્તુ આપણે જોઈ હતી. ત્યાર પછી આપણે હવે પાઠના અંત તરફ છીએ રિવિઝનમાં. પછી આપણે ઘણી બધી વાતો કરી, આ બધી વાંચવાની વાતો છે, તમે વાંચશો એટલે તમને આ બધું યાદ રહી જશે. ઓકે, ક્લિયર છે? તો આ પહેલો પાઠ જે આપણે કમ્પ્લીટ કર્યો એનું આપણે રિવિઝન કરી લીધું. હવે આવીએ પાઠ નંબર 2 ઉપર. આપણે ફટાફટ આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે નહીં, ઓકે, ચાલો. આવું થાય છે યાર. ચાલો હવે આપણે બીજા પાઠનું જે છે એ શું કરવાનું છે? તો કે રિવિઝન કરવાનું છે. આવી જ રીતે ફટાફટ જોઈ લેવાનું છે ઉપર છેલ્લી વાતો બધી, એને જ આપણે રિવિઝન કહીએ છીએ, બરોબર. રિવિઝનમાં સમજાવવાનું ન હોય, ખાલી જોઈ લેવાનું હોય ઉપર છેલ્લું. ઓકે, ક્લિયર છે? ચાલો, તો હવે આપણે જોઈએ આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. તો આપણી આસપાસ દ્રવ્યો છે કેટલા શુદ્ધ છે કે નથી, બરોબર. તો એની આપણે વાત કરવાની. સર્વપ્રથમ જ્યારે તમે વાત કરો છો તો આપણે એવા બે ખ્યાલો રજૂ કરવા પડે છે કે ભાઈ આપણી ભાષામાં શુદ્ધ કોને કહેવાય? તો કે કોઈ પણ પદાર્થ જે છે, બરોબર, એ ભેળસેળથી મુક્ત હોય એને આપણી ભાષામાં શું કહીએ છીએ? તો કે શુદ્ધ પદાર્થ કહીએ. પરંતુ વૈજ્ઞાનિકોની ભાષામાં તદ્દન અલગ જ વસ્તુ છે. વૈજ્ઞાનિકો શું માને છે? તો કે વૈજ્ઞાનિકો એવું માને છે કે કોઈ પણ પદાર્થ શુદ્ધ ક્યારે હોય? તો કે જેની અંદર જે કણો, દ્રવ્યની અંદર રહેલા જે કણો છે એ બધા કેવા હોય? એક જ સમાન હોય અને એક સરખા જ પોતે દેખાતા હોય, બરોબર. ક્લિયર છે? તો આવી બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આપણે કરી હતી. ત્યાર પછી આવે છે મિશ્રણ. એટલે શું? મિશ્રણ કોને કહેવાય? તો કે કોઈ પણ બે શુદ્ધ પદાર્થો જ્યારે ભેગા થાય અને જે બનાવે એને શું કહેવાય? મિશ્રણ જે છે કહેવામાં આવે છે. અને મિશ્રણના બે પ્રકારો છે. મિશ્રણના પ્રકારો કેટલા છે? બે છે. એ બે પ્રકારો કયા મિશ્રણના બેટા? તો કે બે પ્રકારો. કયા? એક તો સમાંગ મિશ્રણ અને બીજું કેવું હતું? તો કે વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ કોને કહેવાય? તો કે એક સમાન સંઘટકો ધરાવતા હોય એને આપણે શું કહીએ છીએ? તો કે સમાંગ મિશ્રણ કહીએ છીએ. વિસમાંગ મિશ્રણ કોને કહેવાય? તો કે એક સમાન સંઘટકો ધરાવતા નથી એને શું કહેવાય? વિસમાંગ મિશ્રણ કહેવાય, બરોબર. એના ઉદાહરણ આપણે જોઈ લઈએ તો સમાંગ મિશ્રણમાં મીઠું અને પાણી એ બંને જ્યારે આપણે ભેગા કરીએ અને એમાંથી જે દ્રાવણ બને એને શું કહેવાય? સમાંગ મિશ્રણ કહેવાય. અને ખાંડ અને પથ્થર અથવા ખાંડ અને રેતી એ જે દ્રાવણ બને એને શું કહેવાય? તો કે એને વિસમાંગ મિશ્રણ જે છે કહેવામાં આવે છે. એવું આપણે વિદ્યાર્થી મિત્રો ભણ્યા હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે દ્રાવણ શું છે? વોટ ઇઝ અ દ્રાવણ? તો કે દ્રાવણની અંદર શું હોય? તો કે દ્રાવ્ય અને દ્રાવક આ બે વસ્તુઓ શું થઈ ગયેલી હોય? સર મને 5મો પાઠ નથી આવડતો. તો બેટા રેકોર્ડેડ લેક્ચર જોઈ લો, આવડી જશે. રેકોર્ડેડ લેક્ચર જોવો તો આવડે. ચાલો, એક્સક્યુઝ આપવાથી નું આવડે. ઓકે, તો
એ પણ આપણે જોયું હતું કે દ્રવ્ય જે છે દ્રાવણ કોને કહેવાય, દ્રાવ્ય પ્લસ દ્રાવક, અને આ બધી વાતચીત આપણે કર્યા હતા. અને અહીંયા જે છે પછી આપણે આગળ વધીએ. આગળ આપણે જોઈએ તો ઘણા બધા અલગ અલગ પ્રકારના દ્રાવણો છે. ખાંડનું દ્રાવણ છે, પછી ટિંચલ આયોડિન કોને કહેવાય, બરોબર. ત્યાર પછી સોડા વોટરનું આપણે પણ ઉદાહરણ જોયું હતું. ત્યાર પછી આપણે દ્રાવણની લાક્ષણિકતાઓ જોઈ હતી. મોસ્ટ ટાઈમ બી છે આ દ્રાવણની લાક્ષણિકતાઓ કેવી છે, આ દ્રાવણની લાક્ષણિકતાઓ કેવી છે, આ દ્રાવણની લાક્ષણિકતાઓ તો કે મોસ્ટ ટાઈમ પી છે. મોસ્ટ ટાઈમ પી આ દ્રાવણની લાક્ષણિકતાઓ મોસ્ટ ટાઈમ પી છે કે ભાઈ દ્રાવણની લાક્ષણિકતાઓ મોસ્ટ ટાઈમ પી કેવી કેવી હોઈ શકે, તો કે ભાઈ સમાંગ મિશ્રણ હોય, 1 નેનોમીટર કરતા ઓછા હોય, ત્યાર પછી અતિ સૂક્ષ્મ હોય, બરોબર, પ્રકાશનું એ પ્રક્રિયા ન કરતા હોય, ગાળણ પ્રક્રિયા દ્વારા પોતે અલગ ન પડતા હોય, એ જોયું હતું. પછી દ્રાવણની સાંદ્રતા એવું પણ આપણે જોયું હતું. દ્રાવણની સાંદ્રતા, કોને દ્રાવણની સાંદ્રતા કહેવાય, તો કે અમુક દ્રાવણો મંદ હોય, અમુક દ્રાવણો સાંદ્ર હોય, અમુક દ્રાવણો સંતૃપ્ત હોય. તો એ સાંદ્ર કોને કહેવાય, બરોબર. ભાઈ યુવરાજ ગૂગલ કરી લે, ફાલતુ કોમેન્ટ નથી કરવાની, બાકી નાખીને એક તો વૈયા જાઓ. રિવિઝનનો સ્પેલિંગ હું થાય, હું અંગ્રેજીનો ટીચર છું, REVISION, મને આવડે છે રિવિઝન. કોમેન્ટ બંધ, કોમેન્ટ બંધ. હલો હલો, ચાલો ભાઈ, ઓકે. એક ભાઈને ઉડાડી દેવાનો છે આપણે. ચાલો, ચૌહાણ પૃથ્વીરાજ. ભાઈ ભણવું હોય ને એ જ અહીં આવજો, ન ભણવું હોય ને એ વૈયા જાઓ. આવી કોમેન્ટ કરવાની છે, તમારા માતા પિતાના લક્ષણ બતાવવાના છે યાર. અહીંયા તમારા માટે રિવિઝન લેક્ચર લાવીએ છીએ. સિલેબસ પૂરો થઈ ગયો છો ભાઈ, મારે ભણાવવાની જરી કઈ ઉતાવળ નથી ભાઈ. તમારા માતા પિતા આવું શીખવાડે તમને ભાઈ? અલે તારું મોઢું બંધ રાખ ઝાલા. પેલા હાંભળો બોલું છી. કોમેન્ટ તમને તમારા પ્રશ્ન પૂછવા માટે આપેલી છે, એનો દુરુપયોગ નથી કરવાનો. થોડુંક તો બુદ્ધિ વાપરો. ફાલતુ કોમેન્ટ ચાલુ જ છે. અહીંયા રિવિઝન ચાલે છે ને આપણે વાતું કરવી છે.
ભાઈ હું કહી દઉં છું ભાઈ, નો આવવું હોય નો આવતા ક્લાસમાં, મારે કોઈની જરૂર નથી. તમે 2-3 જણા નહીં આવો ને નમૂના હાલશે મારે. ભાઈ કેમ ફોન નથી ઉપાડતો? ભાઈ કેમ ફોન નથી ઉપાડતો? ઉપાડીને ફોન. કેમ થઈ ગયા? પતી ગયું? ચૌહાણ પછી આવું થાય, તેવડ હોય ને તેવડ, તો ફોન ઉપાડ. એટલે તારી અમે શિક્ષક ઉભો છે, તને શરમ આવી જોઈએ બુધા? સ્કૂલે આવું કરેસ તું? એ ભીમાણી હાલ તો ભાઈ બન. ચાલો ભાઈ, એ ભાઈનું સબસ્ક્રિપ્શન કેન્સલ કરી દેવામાં આવે છે. આજ પછી એને એક પણ પ્રકારના એ ભાઈને આજે એક પણ પ્રકારનું સબસ્ક્રિપ્શન નહીં મળે, પૈસા પણ પાછા નહીં મળે. ઓકે, ઓકે ડન. ચાલો વેરી ગુડ. ઓકે ચાલો, તો વિદ્યાર્થી મિત્રો પછી દ્રાવણની સાંદ્રતા આપણે જોઈ કે દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય? તો કે મંદ. પછી ત્યાર પછી આપણે શું જોયું હતું? તો કે સાંદ્ર અને સંતૃપ્ત. તો આવી રીતના 3 પ્રકારો આપણે લોકો એ જે છે એ જોયા હતા. બરોબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો એક દાખલો પણ આવ્યો તો દ્રાવણની સાંદ્રતા નક્કી કરવા માટેના દાખલાઓ. તો એ દાખલાઓ પણ આપણે સોલ્વ કર્યા હતા. ત્યાર પછી આવ્યું હતું નિલંબન. કોને નિલંબન કહેવાય? વોટ ઇઝ એક્ઝેક્ટ નિલંબન? બરોબર. તેમાં આપણે પ્રવૃત્તિ જોઈ હતી, નિલંબનના ગુણધર્મો પણ આપણે જોયા હતા. તો આ બધી વસ્તુ તમે વાંચો એટલે તમને આવડી જાય. ઓકે. ત્યાર પછી કલિલ દ્રાવણ કોને કહેવાય? એ કલિલ દ્રાવણની પણ આપણે ઘણી બધી ચર્ચાઓ વિચારધારાઓ જે છે એ આપણે કરેલી વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આવીએ તો કલિલના ગુણધર્મો આપણે જોયા, અને સાથે સાથે આ કોષ્ટક મોસ્ટ ટાઈમ બી છે. આ કોષ્ટક તૈયાર બધાએ કરી લેવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. યસ, દાખલાઓ પણ પૂછાઈ શકે. બરોબર, દાખલાઓ પણ પૂછાઈ શકે. તો આટલી વસ્તુ આપણે જોઈ હતી. ત્યાર પછી આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફાર કોને કહેવાય એની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર કોને કહેવાય. સાથે સાથે આપણે પછી ચર્ચા કરી હતી શુદ્ધ પદાર્થના પ્રકારો કયા કયા છે, કે ભાઈ તત્વ કોને કહેવાય, ત્યાર પછી સંયોજન કોને કહેવાય. આ બધી ચર્ચાઓ જે છે એ આપણે ક્યાં કરી હતી? તો કે લેક્ચરમાં કરેલી હતી. બરોબર. તો આ બધું તમારે વાંચવાનું છે, તૈયારી કરવાની છે. બરોબર. આ મોસ્ટ સેમ બી છે, મિશ્રણ અને સંયોજન વચ્ચે તફાવત. તો આનો પણ પ્રયોગ નો પૂછાય, પ્રયોગ નો પૂછાય. ઓકે. તો અહીંયા આપણું શું થાય છે? તો કે આપણું ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. તો 2 ચેપ્ટરનું આપણે શું કર્યું? આજે રિવિઝન કર્યું. 2 ચેપ્ટરનું રિવિઝન કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 5મા ચેપ્ટર તરફ આગળ વધીએ. બરોબર. 5મું ચેપ્ટર તમારું બધાનું હોટ એન્ડ ફેવરિટ ચેપ્ટર છે. એની અંદર પણ ઘણું બધું આપણે ભણવાનું છે. ચાલો, 4થું ચેપ્ટર. ચાલો, ગુડ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે, શું જોવાનું છે? તો કે આપણે લોકો વિદ્યાર્થી મિત્રો સજીવોનો પાયાનો એકમ. બરોબર. તો સજીવોનો પાયાનો એકમ કોને કહેવાય? તો કે આ દુનિયા છે એ બધા સજીવોની બનેલી છે, અને જેટલા પણ સજીવો છે એ બધા સજીવો શેના છે? બધા સજીવો શેના છે? સર આ પાઠમાં સમજાવજો બેટા. ઓલરેડી લેક્ચર છે રેકોર્ડેડ, એ રેકોર્ડેડ લેક્ચર જોજો, એમાં ડિટેલમાં સમજાવેલું છે. ઓકે. ખાલી રિવિઝન કરવાનું બેટા, સમજવાનું નથી. સમજવા જાવું ને તો રિવિઝન નહીં થાય. ઓકે. આકૃતિ પૂછાશો ભાઈ, તૈયાર રાખવાની નહીં. આજે બધા ચેપ્ટર નહીં, આજે 3 ચેપ્ટર. ઓકે. સર પ્લીઝ મારો ડાઉટ સોલ્વ કરો ને. ચેપ્ટર 1માં 250 સેલ્સિયસ
એ વાયુ અવસ્થા છે અને આમાં જ 100 ડિગ્રી સેલ્સિયસ એ વાયુ અવસ્થા છે. તમને પરવાહી કેમ ભૌતિક ભાઈ તું શું લખે ખબર જ પડતી બેટા. મને વોટ્સએપ કરજે, તું મને વોટ્સએપમાં મેસેજ કરજે, હું તને જવાબ આપી દઈ પ્રોપર. ચાલો, તો આની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શું ભણીએ છીએ? તો કે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સજીવો શાના બનેલા છે? તો કે સજીવો જે છે એ નાના નાના કોષના બનેલા છે. બરોબર, સૂક્ષ્મદર્શક યંત્ર વિશે પણ આપણે ડિટેલની અંદર ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે આ ડુંગળીનો એક કોષ છે જેની અંદર તમને લોકોને કોષ દેખાય છે. બરોબર, ક્લિયર છે? આ બધી વસ્તુ આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી આ બધી ચર્ચાઓ આપણે કરી ગયા છીએ. પછી તમે આવશો અહીંયા તો આ બધા આપણા શરીરમાં ઘણા બધા કોષો છે, એની આ બધી આકૃતિઓ છે, એની પણ આપણે ચર્ચા કરી હતી. આ બધી વસ્તુઓ જે છે એ ઘણા બધા બહુકોષીય, એક કોષીય સજીવ કોને કહેવાય એની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ એક કોષીય સજીવ કોને કહેવાય? તો કે એક કોષીય સજીવ જેની અંદર એક જ કોષ હોય. બહુકોષીય સજીવ કોને કહેવાય? તો કે જેની અંદર બહુકોષીય સજીવ હોય. તો આવી ડિટેલની અંદર ચર્ચાઓ આપણે કરેલી. પછી ત્યાર પછી આપણે કોષના મુખ્ય 3 ભાગો છે: કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ. તો એમાં આપણે જોવાનું છે કોષ રસ પટલ શું હોય? તો કે કોષનું સૌથી બહારનું જે આવરણ છે એને આપણે શું કહેતા હતા? કોષ રસ પટલ કહેતા હતા. બરોબર, ત્યાર પછી એ બધી ચર્ચાઓ કરી હતી. બરોબર, ત્યાર પછી એની અંદર આપણે પ્રસરણ કેવી રીતના થાય છે, અધો સાંદ્ર, અધિસાંદ્ર, સમસાંદ્ર, આવા બધા ટોપિકો વિશે આપણે ચર્ચા કરેલી હતી. ત્યાર પછી આપણે આવીએ તો એમાં ઘણા બધા પ્રવૃત્તિઓ મને તમને લોકોને બતાવી હતી. આ બધી ચર્ચાઓ તમારે વાંચવાની છે, તૈયાર કરવાની છે. ત્યાર પછી આપણે લોકોએ શું જોયું હતું? કોષ દિવાલ કોને કહેવાય? વોટ ઇઝ એક્ઝેક્ટ કોષ દિવાલ? બરોબર, તો કોષ દિવાલ જે છે વનસ્પતિ કોષમાં આવેલી હોય. એ વનસ્પતિ કોષની અંદર આ કોષ દિવાલ હોય છે. બરોબર સર, આમાં પ્રાણી કોષ અથવા વનસ્પતિ કોષ પૂછાય છે? યસ, આ પૂછાય હો બેટા. ચાલો સર, તફાવત પૂછાય છે? હા પૂછાય હો સર. બહારનું પૂછાય છે? બહારનું ન પૂછાય બેટા. ઓકે, પછી કોષ કેન્દ્ર જોયું તો કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્ર ઘણું બધું કામકાજ કરે છે. એમાં આપણે રંજકો, રંગકો ને એવી બધી વસ્તુઓની ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે લોકો અલગ અલગ યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક, આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોને કહેવાય એની આપણે ચર્ચા કરી હતી. કોષ રસ જે છે જેલી જેવું પ્રવાહી છે, જેની અંદર કોષીય અંગિકાઓ પોતે તરતી હોય છે. તો આવી બધી ચર્ચાઓ જે છે એ આપણે કરેલી હતી આમાં. અને પછી આપણે વિદ્યાર્થી મિત્રો કોષીય અંગિકાઓ વિશે આવ્યા હતા. આપણો પ્રાણી કોષ છે જેની અંદર ગોલ્ગી પ્રસાધન, કોષ રસ, પછી તારા કેન્દ્ર, ત્યાર પછી લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સ, કણાભસૂત્ર, કોષ રસ, કોષ કેન્દ્ર પટલ, આ બધી ચર્ચાઓ છે ને એ આપણે કરેલી. અને બધી જે કોષીય અંગિકાઓ છે એને આપણે ડિટેલની અંદર જે છે ચર્ચા કરીને સમજ્યા હતા. બરોબર, આ વનસ્પતિ કોષ છે, આ વનસ્પતિ કોષ છે, તો વનસ્પતિ કોષને પણ આપણે સમજ્યા હતા. ઓકે, ક્લિયર છે? બરોબર, ત્યાર પછી કણાભસૂત્ર કોને કહેવાય ને આ બધી અંગિકાઓ વિશે તમે વાંચજો. બરોબર, તો અહીંયા આપણે આ પાઠનું પણ રિવિઝન શું કરી દીધું છે? તો કે પૂર્ણ કરી દીધું છે. ઓકે, તો હવે આમાં કઈ બીજી વસ્તુ છે નહીં, બહુ સહેલું છે. બધી વસ્તુઓ તૈયાર કરવાની તમારે જાતે. બરોબર, ગમે એ પ્રકાશનમાંથી તૈયાર કરો તો પણ તમને પૂરેપૂરી સમજ પડી જાય. તો આજના લેક્ચરમાં તમને સાથે સાથે ડીપીપીની અંદર આજે એક પેપર આપ્યું છે. એ પેપર 30 માર્કનું, સોરી 50 માર્કનું પેપર મૂકેલું છે. એ પેપર જાતે સોલ્વ કરજો, જાતે તૈયારી કરજો. બરોબર, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા, બાય બાય, સી યુ.